ગુજરાતમાં ભાજપે કરોડોની જમીન પચાવી પાડવાના મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડી છે। કોંગ્રેસે જે જનમંચ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમાં ઘણા બધા ખેડૂતોએ પોતાની આપવીતી જણાવી હતી। તેમાં કેવી રીતે ભાજપે તેમની જમીન પચાવી પાડી છે તેની વાત ખેડૂતોએ કરી છે। આની સાથે સાથે અમિત ચાવડાએ આગળ જણાવ્યું હતું કે જમીન પચાવી પાડવાની સાથે સાથે ભાજપે ખેડૂતોના વીજળીના પ્રશ્ન અને યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો ધ્યાને લીધો જ નથી, પરંતુ કોંગ્રેસે આ મુદ્દાને લઈને લોકસભામાં લડશે। આવો જાણીએ અમિત ચાવડાએ આગળ શું કહ્યું। કોંગ્રેસ પક્ષ દ્વારા 1 મે ગુજરાત સ્થાપના દિવસથી ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જનતાનો મંચ એટલે કે જનમંચ કાર્યક્રમની શરૂઆત કરી હતી। અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં જનમંચમાં લોકોને સાંભળ્યા પછી એવું લાગ્યું કે આ 3 દાયકાથી ચાલતી આ ડબલ એન્જિન સરકારમાં ભૂમાફિયાઓ બેફામ થયા છે, સરકારી અધિકારીઓ બેફામ થયા છે, પોલીસના કેટલાક અધિકારીઓ જમીનોના કબજા લેવડાવી રહ્યા છે, ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા છતાં પણ એનો ગણોતિયાને હક અધિકાર નથી મળતો અને આખું એક વ્યવસ્થિત સુનિયોજિત આખું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે જે કોંગ્રેસની સરકારોએ ગણોતિયાઓને ખેડૂત બનાવ્યા હતા એ ખેડૂતોમાંથી પાછી જમીન કેવી રીતે પચાવી પાડવી અને એ ફરિયાદોને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગર ખાતે અમે જમીનોના પ્રશ્નો અંગેનો જનમંચ રાખ્યો છે। તમે અહીંયા જોયું કે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો આવ્યા છે, ખેડૂતો આવ્યા છે, ક્યાંક એમની બાપ દાદાના વર્ષોની કબજાવાળી જેમાં એમનો ગણોતિયા તરીકેનો હક છે એવી અમદાવાદ નજીકની મુલસાણાની ને ભવાનપુરા આજુબાજુના ગામોની સેંકડો એકર જમીન માફિયાઓ દ્વારા સરકારમાં ભાજપના મળતિયાઓની મદદથી પડાવી પાડવામાં આવી છે। લગભગ આ જમીનના જે પ્રશ્નો આવ્યા જોતા 20,000 કરોડ રૂપિયા કરતાં વધારે રકમની આ કિંમતી જમીનો પડાવી પાડવાનું આ ષડયંત્ર છે। વર્ષો પહેલાં એક મુસ્લિમ અને એક હિન્દુ દાતા દ્વારા આ જમીન ગાયો માટે દાનમાં આપવામાં આવી હતી। આ પાંજરાપોળની જમીન જે ગાયો માટે આપવામાં આવી હતી એ સરકારમાં બેઠેલા આખલાઓની મદદથી કેટલાક ભૂમાફિયાઓ ચરી રહ્યા છે અને આ જમીનમાં જે બાપદાદાના વખતથી જે ગણોતિયાઓનો હક હતો એમને પોલીસની મદદથી, પ્રશાસનની મદદથી દાદાગીરી કરીને એમના કબજા છોડાવવા માટે આખું ષડયંત્ર થયું અને આ 20,000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આમાંથી બહાર આવ્યું છે। કલેક્ટરને જેલમાં નાખો, થોડા અધિકારીઓને જેલમાં નાખો, પણ આખી પ્રક્રિયા જ્યારે ખોટી થઈ હોય, આખા કૌભાંડના જે સૂત્રધારો સરકારમાં બેઠેલા તત્કાલીન મુખ્યમંત્રી હોય, તત્કાલીન મંત્રી હોય, તત્કાલીન મુખ્ય સચિવ કે સચિવ સામે કેમ કાર્યવાહી નથી થતી એ પ્રશ્નો આજે ખેડૂતો અહીંયા ઉઠાવી રહ્યા છે। ખેડૂતોએ પોતાનું દર્દ રજૂ કર્યું કે અમે આ જમીન છોડીને ક્યાં જઈએ, કેવી રીતે ગુજરાન ચલાવીએ। આ તો ગાયો માટેની જમીન હતી ને હિન્દુત્વની વાતો કરવાવાળી, ગાય માતાના નામે મત લેવાવાળી સરકારમાં બેઠેલા લોકો જ આ ગાયોની જમીનો છીનવી રહ્યા છે, અમને બેઘર કરી રહ્યા છે। ત્યારે અમારી લાગણી સરકાર તો નથી સાંભળતી, તો આ જનમંચના માધ્યમથી પહોંચાડો। અમે એમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે, તમારી લડાઈમાં કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે અને આ જે ખેડૂતોનો પ્રશ્ન છે, આ જે 20,000 કરોડનું કૌભાંડ છે એને વિધાનસભામાં પણ ઉઠાવીશું અને સાથે સાથે જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ખેડૂતોની લાગણી છે કે જ્યારે સરકાર ના સંભાળતી હોય તો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પાસે આ લાગણી અમારી રજૂઆત પહોંચાડજો। ત્યારે ખેડૂતોની લાગણી માટે પણ આવતીકાલથી વિધાનસભામાં ચોક્કસ લડીશું। સાથે સાથે અનેક જગ્યાએ ભારતમાલા પ્રોજેક્ટમાં લોકોને જમીન સંપાદનના નામે અન્યાય થઈ રહ્યો છે, લોકોને જમીનોના જબરજસ્તી કબજા લેવામાં આવી રહ્યા છે। અહીંયા દાહોદ, ઝાલોદથી રજૂઆત કરવા લોકો આવ્યા છે, માણસાથી રજૂઆત કરવા લોકો આવ્યા છે, મહેસાણા જિલ્લામાં અનેક ગામોમાંથી લોકો આવ્યા છે કે જ્યાં સરકારી જે તળાવની જમીન છે, જે વોટર રિસોર્સિસની જમીન કોઈને આપી ના શકાય
એવી જમીન પર ભાજપના મળતિયાઓએ કબજો કર્યો છે, જેના માટે હાઈકોર્ટ સુધી લડવું પડે છે। અનેક જગ્યાએથી ખેડૂતો આવ્યા છે કે જે રીસર્વે જમીનમાં જમીન માપણી ખોટી કરવામાં આવી છે, જમીનો ઘટાડી દેવામાં આવી છે, કબજા બીજાના બતાવી દેવામાં આવ્યા છે। અને સાથે સાથે અહીંયા ગાંધીનગર કોટેશ્વર ખાતે અદાણીને લગભગ 12 લાખ ચોરસ મીટર જગ્યા ખેડૂતોને કે સામાન્ય માણસને 100 ચોરસ વારનો પ્લોટ ના મળે અને એવી જગ્યાએ અદાણીને 12 લાખ ચોરસ મીટર જગ્યા આપવા સામે પણ કોટેશ્વર ભાટ ને આજુબાજુના ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે, લડી રહ્યા છે, એવા લોકો પણ અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। આ સરકારમાં ગૌચર ખાઈ જવાને કારણે, ગૌચર ઉદ્યોગપતિઓને મળતિયાઓને પધરાઈ દેવાને કારણે જે ગાયોની હાલત થઈ છે, ગાયો રસ્તા પર ભટકી રહી છે અને એની રજૂઆત કરવા માલધારીઓ પણ આવ્યા છે। ત્યારે આખા ગુજરાતમાંથી જે જમીનના કૌભાંડો ચાલે છે, ભૂમાફિયાઓ બેફામ થયા છે, પોલીસ અને પ્રશાસન જબરજસ્તીથી ખેડૂતોના કબજા લઈ રહી છે, લેન્ડ ગ્રેબિંગ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આખા કૌભાંડોના જણેતા કે જેના મુખ્ય સૂત્રધારો સત્તામાં બેઠા છે, એવી જ્યારે ખેડૂતોનો આક્રોશ છે, ત્યારે આવનારા દિવસોમાં આ ખેડૂતોની લડાઈ કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ લડશે અને રસ્તા પર પણ ઉતરીને લડીશું। ખેડૂતોને આજે ખાતરી આપી છે કે જ્યાં જ્યાં તમે કહેશો કોંગ્રેસનો કાર્યકર તમારી સાથે ખભે ખભા મિલાવી તમારા હક અધિકારની લડાઈ લડવા માટે તમારી સાથે છે। આવતીકાલથી વિધાનસભાનું 3 દિવસનું ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે। આમ તો ડબલ એન્જિન સરકારમાં 156ની બહુમતી આવ્યા પછી પણ આજે ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે। ખેડૂતોને વીજળીના પ્રશ્નો છે, પાક વીમો નથી મળતો, યુવાનોને રોજગાર નથી મળતો, ટેટ ટાટ પાસ કરેલા હજારો શિક્ષકો પોતાના કાયમી રોજગાર માટે આંદોલનો કરી રહ્યા છે। ફિક્સ પગારથી શોષણ અનુભવતા તમામ યુવા કર્મચારીઓ પોતાના હક અધિકાર, સમાન કામ સમાન વેતનની માંગને લઈને લડી રહ્યા છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। મુલસાણા હોય કે અનેક જગ્યાએ જમીનોના કૌભાંડો થઈ રહ્યા છે। લગભગ 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું, જેમાં આખી સરકાર ઇન્વોલ્વ હતી। વિજયભાઈ રૂપાણીના સમયમાં આખું કૌભાંડ થયું અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં એ જ જમીનો પર જે એગ્રીકલ્ચર લેન્ડ છે ત્યાં કોમર્શિયલ બાંધકામો કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। એ જ રીતે ગુજરાતના સામાન્ય માણસને એક ઘર માટેના પૈસા ના મળે, વિધવા હોય, વૃદ્ધ હોય, એને સમયસર પેન્શન ના મળે અને અદાણીની કંપનીઓને પાવર પરચેઝ એગ્રીમેન્ટના નામે લગભગ 4,000 કરોડ રૂપિયા પધરાવી દેવામાં આવે, એ પ્રશ્નો પણ વિધાનસભામાં ઉઠશે। જે ડ્રગ્સ અને બીજી પ્રવૃત્તિઓને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એની લાગણીઓ પણ ત્યાં વિધાનસભામાં રજૂ કરીશું। જે ધંધા વેપાર ચોપટ થયા છે એના પણ વેપારીઓના પ્રશ્નો રજૂ થશે। જે જીએસટીના નામે હેરાનગતિ થઈ રહી છે એ વેપારીઓનો પ્રશ્ન પણ ત્યાં ઉઠાવીશું। કોમન યુનિવર્સિટી એક્ટના નામે જે શિક્ષણનું ખાનગીકરણ કરી, શિક્ષણની સત્તાઓનું કેન્દ્રીકરણ કરીને મોટો વેપાર કરવાની મનસા સરકારની છે, એ ચર્ચાઓ પણ થશે અને ખાસ કરીને ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, જે ઝવેરી કમિશનના રિપોર્ટનું યોગ્ય રીતે અમલ કરવામાં નથી આવ્યો, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો અનાદર કરવામાં આવ્યું છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે અનામતનો પ્રશ્ન છે, એ મુદ્દા સહિત અનેક મુદ્દાઓની ચર્ચા આગામી 3 દિવસના વિધાનસભાના સત્રમાં કરવામાં આવશે। ચોખંડા તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા। મારા ગામની અંદર 1450 વીઘા જમીન છે ગૌચરની, એમાંથી હાલ 200 વીઘા ક્યાંય જો કોઈ ખેડાયું ન હોય અથવા તો માટી ન ઉતરી હોય એટલી જ બાકી બચી છે। બાકી બધી જમીન ભૂમાફિયા છે ને કબજો કરી લીધેલો। એટલે આમાં કલોલ અને સાણંદ તાલુકાના મુલસણા, વાયણા, રાચરડા, ભવાનપુરા એમ કરી ટોટલ 7-8 ગામોની અંદર પાજરાપુરના નામે ચાલતી, હું એમની જમીન નથી કહેતો, એમના નામે ચાલતી અને ગણોતિયાઓના ખેડ હકવાળી લગભગ 1950-60થી
50-60થી ગણોતિયાઓ જમીનો વાવે છે, પણ પાંજરાપોળ સંસ્થાને ગણોત ધારાની કલમ 88B પ્રમાણપત્ર આપવામાં આવેલ હોય, ગણોતિયાઓના માલિક બનવાનો જે એમનો હક છે એ કાયદા હેઠળ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે આ પરિસ્થિતિ છેલ્લા 65 વર્ષથી ચાલુ છે. 65 વર્ષથી આ પ્રમાણપત્ર માત્ર ચાલુ રહેવાને કારણે ગણોતિયાઓને એમના હક્કો મળેલ નથી. હવે એ દરમિયાન 2020માં ગુજરાત સરકાર દ્વારા જે નવો લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવવામાં આવ્યો છે, એ લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ઉપયોગ કે દુરુપયોગ તમે જે કહે, પણ એ ઉપયોગ કરીને ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશનમાં બોલાવી અને એમની પાસેથી કબજા પડાવી લેવામાં આવ્યા છે. કેટલાકની અંદર પોલીસ સ્ટેશનમાં બોલાવીને ફરિયાદ થતાં પહેલાં કબજા લઈ લેવામાં આવે છે. કેટલાકમાં FIR કરીને પછી જ્યારે આગોતરા જામીન માટે એ અરજી કરે ખેડૂત, ત્યારે કોર્ટમાં એની પાસે સોગંદનામું લેવામાં આવે છે કે ભાઈ તમે કબજો છોડવા તૈયાર છો, જો કબજો છોડવા તૈયાર હોય તો જામીન માટે એમાં અમને વાંધો નથી એવું સરકાર કહી દે. એ રીતે કબજા લેવામાં આવે છે. એ રીતે મુલસણા ગામની અંદર બી ખેડૂતો પાસેથી બળજબરીથી કબજો લેવામાં આવ્યો. સાથે સાથે મુલસણા ગામ છે એ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે. કલોલ તાલુકાના જે 68 ગામોને ખેતીના ઝોનમાં મૂકવામાં આવેલ છે, એમાં મુલસણાનો બી સમાવેશ થાય છે. આમ હોવા છતાં, ખેતીનો ઝોન હોવા છતાં સમગ્ર જમીન કેટલી કંઈક 20,000 કરોડનું કૌભાંડ છે એવું મેં તમારા મીડિયામાંથી સાંભળ્યું કે એમાં ખેતીની મોટાભાગની જમીનોને રહેણાંકના હેતુ માટે અને બીજા હેતુ માટે બિનખેતી માટે પરવાનગી આપી દેવામાં આવી અને અલ્ટિમેટલી આ આખો ઇસ્યુ બહાર આવ્યો એટલે ફરિયાદ બી થઈ અને આપ જાણો છો કે સરકારના એક અધિકારી અત્યારે જેલમાં પણ છે. આ પરિસ્થિતિ મુલસણાની થયેલી છે અને એ રીતે ગણોતિયાઓના કબજા આ રીતે પડાવી લેવામાં આવે છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટની તમે વાત કરી હતી કે સરકારને બંધારણીય પાવર નથી આ કાયદો બનાવવાનો. જી જી, તમે વાયરસ ચેલેન્જ કરી. હા, લેન્ડ ગ્રેબિંગ કાયદો જે છે એ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે. હવે બંધારણની જોગવાઈ પ્રમાણે લેન્ડ ગ્રેબિંગને ગુનો તરીકે જાહેર કરવામાં આવે છે. હવે કોઈ ફોજદારી કાયદો બનાવવો હોય તો બંધારણના આર્ટિકલ 254 અને શેડ્યુલ 7માં જે લિસ્ટ એન્ટ્રીઝ આપવામાં આવેલી છે એની જોગવાઈ પ્રમાણે જે કન્કરન્ટ લિસ્ટ કહે છે એને, કન્કરન્ટ લિસ્ટ એટલે એમાં રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બંને કાયદો બનાવી શકે. યુનિયન લિસ્ટ એટલે માત્ર કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે અને રાજ્યનું લિસ્ટ એટલે માત્ર રાજ્ય સરકાર કાયદો બનાવી શકે. આ લેન્ડ ગ્રેબિંગ છે એ કન્કરન્ટ લિસ્ટમાં પડે છે અને એટલા માટે જો રાજ્ય સરકારે કાયદો બનાવવો હોય તો આર્ટિકલ 254 પ્રમાણે પ્રેસિડેન્ટની એસેન્ટ લેવી પડે અને એસેન્ટ લીધા પછી જ તે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવી શકાય. પરંતુ આ કેસમાં ગુજરાત સરકારે પ્રેસિડેન્ટની કોઈપણ પ્રકારની એસેન્ટ લીધા સિવાય કાયદો બનાવ્યો છે. આ ગુજરાત સિવાય બી બીજા 3 રાજ્યોએ લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો અને તમામ રાજ્યોએ પ્રેસિડેન્ટની એસેન્ટ લીધા પછી કાયદો બનેલ છે. આમ જો 3 રાજ્યોએ જો એસેન્ટ લીધી હોય તો ગુજરાત સરકારને એવું કયું કારણ હતું કે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવવા માટે એસેન્ટ લીધા સિવાય કાયદો બનાવી દો? આમ આખો કાયદો ગેરબંધારણીય છે અને બીજો લોક વિરોધી તો છે જ તે. કારણ કે જેમ આપને કહું કે લેન્ડ ગ્રેબિંગ કાયદાની જોગવાઈઓ જ એવા પ્રમાણેની બનાવવામાં આવેલી છે કે રેવન્યુ રેકર્ડમાં કોઈ જમીન કે મિલકત કોઈ એકના નામે ચાલતી હોય અને એનો કબજો કોઈ બીજાનો હોય તો બીજી કંઈ પણ તપાસ કર્યા સિવાય જે વ્યક્તિનો કબજો ચાલે છે એને લેન્ડ ગ્રેબિંગ તરીકે ધારી લેવામાં આવે છે અને એને પોતે એવું સાબિત કરવાનું છે કે હું લેન્ડ ગ્રેબિંગ નથી. હવે માનો કે કોઈ સંજોગોમાં કોઈ મૌખિક કરારથી માનો કે કોઈ 30 કે 40 વર્ષથી કબજો ધારણ કરતું હોય તો નેચરલી એની પાસે કોઈ પુરાવો રજૂ નહીં કરી શકે કે મેં કઈ રીતે હું આ કબજામાં આવ્યો. તો એ સંજોગોમાં સીધો એ લેન્ડ ગ્રેબર બની જશે. ઇવન પાંજરાપોળ સંસ્થાના કેસોની જ વાત કરીએ આપણે કે ગણોતિયાઓ જે છે, હવે કેટલાય કિસ્સાઓમાં એવું છે કે જેની અંદર કોઈનામાં રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ થયા હોય, કેટલાકમાં પાંજરાપોળ સંસ્થાએ મેનિપ્યુલેશન કરીને કાઢી નંખાવડાવ્યા હોય, પણ સ્થળ ઉપર ખેડૂત ભલે ખેતી કરતો હોય પણ એનું રેકર્ડમાં નામ ના હોય એટલા માટે પછી આ કાયદાની જોગવાઈ પ્રમાણે સીધા લેન્ડ ગ્રેબિંગમાં આવી જાય છે અને એટલા જ માટે ત્યાં લેન્ડ ગ્રેબિંગનો ઉપયોગ પાંજરાપોળ સંસ્થાની જમીનોના કેસમાં ગણોતિયાઓ સામે કરવામાં આવે છે.